તપાસ કરો ઇન્દ્ર ચાલા આકાશ અને મારા ઘરે ઇન્દ્ર ચાલા तो लाय वो पाताल लोक में जने पर तपास करो इंद्र जाना पाताल लोक तो ला इन धरती वस्ता बुझू करो अला नहीं જ્યારે દેવલોકમાં સભા ભરાણી ત્યારે મારા મોટા બંધુ બ્રહ્માજી ધ્યાન કરે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે આવજો તમને બોલાવવાનું એક જ કારણ કે આજે 3.5 દિવસમાં મારું ઇન્દ્ર પોપટના પાંજરાની જેમ દોડાવેલો છે તો કોણે કાળા માતાનો માન્યો છે એનો હર બતાવવાનો કરીને તારથી હસ્તમાં સુધું તો હાલ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ अरे भगवान તમે જાણો છો તો પણ સદા મારા મુખથી સાંભળવા માંગો તો સાંભળો કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા તો પણ મારા ઇન્દ્રાસનને કાંઈ ના થયું પણ આ કોણ એવો કાળા માતાનો માની જાય છે જે 3.5 દિવસમાં મારું પોપટના પાંજરાની જેમ મારું ઇન્દ્રાસન કરેલો છે તો એ મને બતાવો નહીતર એનું ધરતી વસ્તુ જુદું અરે ઇન્દ્રદેવ અતિ ક્રોધ
એનો બુદ્ધિનો નાશ થાય છે. માટે આ વિશે હું કઈ જાણતો નથી, પણ હા જ્યારે પૃથ્વીનો સ્થાપિત થઈ ત્યારે દેવસભામાં ભગવાન ભોળાનાથે આપણને કહેલું કે કોઈ પણ દેવને જ્યારે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો, હું એમ ગમે તેવું સંકટ હશે એનો હલ જરૂર કરીશ. તો આ વિશે હું તો કાંઈ જાણતો નથી, કદાચ જો ભોળાનાથ જાણતા હોય તો હાલ એને બોલાવવાનું આજ્ઞા આપો. અરે વિષ્ણુદેવ આજ વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. અમને બોલાવવાનું કારણ? અરે પ્રભુ, કારણ તો મારું તો કાંઈ નથી, પણ મને તો બ્રહ્માજી આજે સાંભળ્યું. તો બ્રહ્મદેવ અમને બોલાવવાનું કારણ? તો ઇન્દ્રદેવ અમને બોલાવવાનું કારણ? અરે ભગવાન શંકર, તમે તો જાણો છો કે મારું શું થતું, પણ તમે જો મારા મુખેથી સાંભળવા માંગતા હોય ને તો સાંભળો કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા તો પણ મારા ઇન્દ્રાસનને કાંઈ ન થતું. પણ આ કોણ એવો કાળા માતાનો માની જાગ્યો છે જે 3.5 દિવસમાં મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની જેમ દોડેલું છે? તો તમે મને એનો હાલ બતાવો, નહીંતર હું એનું 3 દિવસ તક જુદું કર્યું. નહીં ઇન્દ્રદેવ, શાંત થાઓ. ક્રોધ કરવાથી સારી શક્તિનો નાશ થાય છે, એનું ફળ તમને નિષ્ઠ મળતું નથી. તેમ કે હું કહું તે સાંભળો. ઇન્દ્ર જાવ તમે ઇન્દ્રપુરી માય, ઓ ઇન્દ્ર જાવ તમે ઇન્દ્રપુરી માય, સપના આપીને શંકર
એક સાચો અને એકદમ ભલો મારો ભક્ત છે જેનું નામ અજમલ છે તો માટે મારા પર એક કૃપા કરજો કે એને આત્મારૂપી રૂપરૂપ દર્શન ન દેતા એને આકાશવાણી રૂપરૂપ દર્શન લેજો અને એને કૃષ્ણભાઈ મોકલજો. બહુ સરસ. વિષ્ણુ ચાલ્યા કુટની માય ઓ જી રે વિષ્ણુ ચાલ્યા કુટની માય સપના અપને ભોળાનાથ આવજો જી. શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે નહીં તે માટે તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખની